गुजरात के पाटन में धार्मिक त्योहारों को देखते हुए पुलिस की ओर से फ्लैग मार्च की गई। आने वाले समय में रामनवमी, रमजान, ईद और भगवान पद्मनाभ के जुलूस को देखते हुए जिला पुलिस अधीक्षक ने नाई की सूचना अनुसार पाटन शहर में कानून व्यवस्था बनाए रखने के लिए पाटन पुलिस ने शहर के विभिन्न इलाकों में फ्लैग मार्च किया। पुलिस के इस फ्लैग मार्च में एक डीवाईएसपी, 5 पीआई, 12 पीएसआई, कमांडो फोर्स के 20 जवान और 100 पुलिस जवानों के साथ लाल दरवाजा, बुकड़ी क्षेत्र, पावर हाउस, नीलम सिनेमा, जूनागंज बंजारा, सुभाष चौक समेत इलाकों में फ्लैग मार्च निकाला गया और फ्लैग मार्च के बाद होटलों की चेकिंग, हथियार चेकिंग, कॉम्बिंग का ऑपरेशन किया जाएगा। पाटन गुजरात से अल्पेश श्रीमाली की रिपोर्ट। અત્યારે રમજાન માસ ચાલી રહ્યો છે અને આગામી સમયમાં રામનવમીનો તહેવાર છે, ચેટીચાંદનો તહેવાર છે અને પદ્મનાથ ભગવાનની પણ યાત્રા નીકળવાની છે। આના કારણે પાટણ નગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે અને નાગરિકોમાં વિશ્વાસનું વાતાવરણ પેદા થાય એટલે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ પાટણ શહેરના બંને પોલીસ સ્ટેશનના અગત્યના જે વિસ્તારો છે એને આવરી લેતી આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં ડીવાયએસપી, 5 પીઆઈ, 12 પીએસઆઈ, અમારા જે કમાન્ડો ફોર્સના 20 જવાનો અને બાકી 100 જેટલા અમારા બીજા જવાનો અને અમારા 10 વાહનો છે એની સાથે આજે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ ફ્લેગ માર્ચ છે પાટણ શહેરના અલગ અલગ વિસ્તાર, અલગ અલગ રસ્તાઓ ઉપર લગભગ 2 કલાક સુધી માર્ચનું આયોજન કરી અને આનું સમગ્ર છે તો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ